અગરે પતરા પતરા ઉડી જાહે વરસાદ તો જો બાપા મારાઈ જાય. તમે જોઈ શકો છો સવારમાં વાગ્યા છે 7 અને વાતાવરણ તમે એનું જુઓ, વરસાદ જેવું વાતાવરણ છે. જુઓ તમે આમ જેવું વાતાવરણ જુઓ. અને આ વાડીએ હું આવેલો છું એક ભાઈની ત્યાં, તો અહીંયા વાતાવરણ તમે જોઈ ગયા હોય ને તમને ઓહો હોય, તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ને આપણે આવ્યા હતા કામકાજ માટે. સવારનું વાતાવરણ ગજબનું હતું. તો તમને જે આ બાજુ દેખાડું બરાબર, તમે આ જે શેત્રુંજી પટ છે અહીંયા, આ જે દેખાય ને તમને આ એ ડુંગર છે, એમાં તમે પવન જુઓ, તમે સસવાટા મારતો પવન આવે અને એમ સુનસાટ જગ્યા. ને અહીંયા છે ને મિત્રો હાવસની બહુ બીક લાગે. એક ભાઈ વાટે જવું પણ ભાઈ લગભગ આવશે નહીં, આપણે એને જવું પડશે મળવાની. એ ઘરે જ તે એવું કુભાઈને ઘરે આવ્યો ને પણ તો તમને અહીંથી ને બતાડું. જો આ જગ્યા જો આ જે દેખાય છે ને તમને પાણી મિત્રો દેખાતું છે ને. હલો તમને એક નજારો બતાવું. સવારમાં જે નજારો હતો ને એવો ને એવો પાછો નજારો અહીંયા છે જો. અને આ જુઓ તમે નજારો જોવા, આ છે ભાઈ જોરદાર નજારો ભાઈ અમીપરાનો. જો માવો બને. હા તો વાદળ કેવા હોય, વરસાદનો વાદળ જો ટાવર જુઓ તમે આમ જોઈ શકતા છો કેવા વાદળછાયું વાતાવરણ છે ભાઈ. આજનું કાંક વાતાવરણ તમે જોઈ ગયા હોય ને તો કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે. ચોમાસામાં એવું વાતાવરણ હોય ને એવું વાતાવરણ છે. તમે જુઓ આ બધું જો કેવી કડાકા જુઓ તમે, એમ થાય કે બાકી ઓહો આગળ વરસાદ આવશે ને તૂટી પડશે. જો ભાઈ ઓહો, જો આપણે કેમેરાની અંદર ઇફેક્ટ નથી લઈ રહી. જુઓ તમે આવું જોરદાર વાતાવરણ થઈ ગયું. વરસાદનું ફૂલ વાતાવરણ છે. એમ લાગે કે હવે જેઠ મહિનો આવ્યો ને પહેલાં વાવણી થઈ જાય એવો વરસાદ આવશે. અને જો આ બાજુ ટાવર છે, જો તમે દેખાતું હશે આસુ આસુ લાઇટું થાય છે એથી જો. હા માડી પૂછે છે વરસાદ આવશે એમ, બોલો માડી. એ માડી જો હીલુભાઈ, જો હીલું આવ્યો અમારે. એ શું કરે તું? હું ઉડાડે પ્લેન ઉડાડે? કેવું વાતાવરણ એ બાકી કાળી અંધારી આમ જોવો તમે. આવું વાતાવરણ જોઈને તમને એમ લાગે હા હા એમ મજા આવે. બાકી છે ને બાકી એમ જો ખેડૂતને થોડુંક નુકસાન થાય હો ભાઈ. કોણ તો ભાઈ મરાઈ ગયા. વાહ ભાઈ વાહ. એવું આમ જો વાદળ થયું વાતાવરણ તો ઠીક, વાવાઝોડાના સંકેત દેખાડે છે. અને આમ તમે આમ જો કેવી આમ અંધારી જુઓ તમે. વાય બાપુલ્યો એકલી આમ કાળી કાળી અંધારી ઘેર થઈ ગઈ અને એવું લાગે વરસાદ આવશે. ને જો આ વાતાવરણ વાય બાપુલ્યો એ ઓહો હે ડોડા બધું હલવા મળ્યું. જુઓ અહીં ટ્રેક્ટર જાય તમે. ઓહો વાવા હે વાવાઝોડું આવ્યું હે, વાવાઝોડું આવ્યું હે ભગવાન, વાવાઝોડું આવ્યું ભગવાન, વાવાઝોડું કેવો પવન ઉડ્યો હે. લુગડા લે 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 લે. અગરે પતરા પતરા ઉડી જાહે વરસાદ તો જો બાપા મારાઈ જાય. હે બાપ રે બાપ, કેવું વાવાઝોડું આવ્યું. ઓ હે વાવાઝોડું બાકી ભૂખા કાઢી નાખે. તમે જો લાઈટ નહીં હોય કાંઈ નહીં હોય. ઓય બાપુ જોઈ
પતરા ને બતરા બધું ઉડી ગયું. હું ભાઈ બહુ વાવાઝોડું આવ્યું છે અમારા ગામની અંદર. હવે હું તમને બતાડું મારા અગાશીમાંથી તમને જુઓ તમે આવું વાવાઝોડું આવ્યું. ભાઈ મારા અગાશીમાંથી બેઠો તો ઘડીકમાં કેવું વાવાઝોડું આવ્યું ખબર એની વાત તો તમારે હેઠે જ આવું છે. દાવાને વાંધા પડી ગયા અને જો કાંક ફૂટે છે એ ન ખબર. ઓય બાપા લ્યો આવું વાવાઝોડું આવવાનું આવે અને એમ જો કેવો વરસાદ પડે ખબર. માત્રા કરીને કે કેવો પવન આવ્યો તમે જો આ બ્લોગ મેં બનાવ્યો. બાકી આવો કોઈ દે ન થયો એવો પવન આવ્યો ભાઈ જુઓ તમે. ધાબો ઉપર ગયો ધાબો ઉપરથી પાછું હેઠ આવ્યો પણ આમ ઘડીકમાં આખો પલ્લી ગયા એવું બહુ. બાકી ભાઈ વાવાઝોડું ફૂલ છે ગુજરાતમાં બહુ મોટો શું કહેવાય એલર્ટ ચાલુ કરી દીધું છે હવે. તો તમે હવે બધા છે ને બન્યા રહેજો વિડીયોમાં અને બસ વધારે કાંઈ સબસ્ક્રાઈબ કરી લેજો મોજમાં રહેજો. આટો મારું વરસાદ તો આવે જ છે. શેરીનો માહોલ જોવો ધીમો વરસાદ પડ્યો છે એટલે પણ બાકી એવો વરસાદ બાપા આવો કંઈ જ નથી. શેરી સાફ કોઈ એટલે કોઈ શેરીમાં નહીં કોઈ એટલે કોઈ નહીં કાંઈ એટલે કાંઈ નહીં જો તે. આ વરસાદમાં ભાઈ બહુ એટલે બહુ અઘરું પડે સમજ્યા. આ તો બ્લોગર બન્યા આપણે. બાકી ભાઈ સોયત્રા કરી નાખે આમાં ઉપરથી કાંઈ નક્કી નહીં કહેવાય. અમારે ધજા જોવે છે એમાં કાંઈ હું આવે કાંઈ ભરોસો નહીં. આમ છે ભાઈ એવા. હાલો તો હવે ભાઈ છે ને બની રહ્યો